લાઈવ ચાલુ છે. હરિભાઈ કચરિયા લાલ ઓઢાડીને એનું સ્વાગત કરે છે અને હિતેશભાઈ ચોપડા અને માધાભાઈ એ પણ લાલભાઈ નું સારો ઓઢાડી વધારેલા આપ સૌ બધા જાણતા જશો, કારણ કે ભજન કલાકાર છે, કાયમી માટે એનો આપણા પ્રત્યે એનો ભાવ છે, એટલે લાલભાઈ ને સાલ વધારીને સન્માન કરે. બોલો હનુમાનજી મહારાજ કી. વચમાં કા બોલો વીર બાલાજી હનુમાન કી, ગૌચર માત કી. અહીંયા આંબાવાડી ગૌશાળામાં વર્ષોથી અવારનવાર કોઈ સારા માઠા પ્રસંગે જેના તરફથી નિરણ અથવા નિરણ પેટે કે જરા માટે રોકડા રૂપિયા આવે છે એમનો સહયોગ મળે છે. એટલે આ ધૂન મંડળની જે અહીંયા કાયમના માટે ધૂન ચાલુ છે એની એક યાદી રૂપે વર્ષમાં એકવાર ભજનનો પ્રોગ્રામ પણ રાખીએ છીએ. એટલે આજે ભજનના પ્રોગ્રામની સાથે જેનો પણ સહકાર મળે છે એમનું બધાનું સન્માનનો કાર્યક્રમ રાખ્યો છે. કદાચ આમાં કોઈનો સહયોગ મળ્યો હોય અને નામ રહી ગયું હોય તો માફ કરજો, પણ વધારે પડતો પ્રયાસ છે કે જેટલા પણ સહકાર મળે છે એમનો બધાનું યાદી બનાવેલી છે. હું અહીંયાથી નામ બોલું એ વ્યક્તિગત અથવા ગ્રુપમાં જે રીતે હોય એ રીતે ઉપસ્થિત થઈ અને એમનું સન્માન સ્વીકાર કરશે. કચડિયા કારુભાઈ ભાણાભાઈ વડવાડી. કદાચ નામ થોડીક સ્પીડમાં રાખશું એટલે બોલવામાં આવવામાં એ બધા ગમે જે હોય અથવા એના વતી પરિવારમાંથી ગમે એ આવી જાય તો પણ ચાલે. જય મામાદેવ મિત્ર મંડળ ખેરાવાડી. મામાદેવ મિત્ર મંડળમાંથી સ્વ કાનાભાઈ રવજીભાઈ ખાણદર, હસ્તે વેલજીભાઈ ખાણદર. હીરાભાઈ સૌજીભાઈ રસોયા આગેવાડી. સ્વ દેવજીભાઈ આનંદભાઈ નકુમ, હસ્તે પ્રેમજીભાઈ દેવજીભાઈ. સન્માન થતું હોય ત્યારે આપણે તાળી પાડવી જોઈએ, એમાં પૈસા નહીં પડે. પૈસા પડે ને બીમાર પડો તો વિશાલભાઈ ફ્રીમાં સેવા આપી દે તાળી પાડી. અને રવિવારે કાયમ વિશાલભાઈ નિદાન ફ્રીમાં કરે છે, એ પણ અત્યારે અહીંથી જાહેરાત કરતો. અર્જણભાઈ દેવસીભાઈ તેજાવાડી, અર્જણભાઈ દેવજીભાઈ તેજાવાડી. પછી સ્વ દેવજીભાઈ લાલજીભાઈ પટેલિયાવાડી.
મેં કીધું એમ પરિવારમાંથી જે વ્યક્તિ હોય એ હાજર થઈ જાય. શક્તિનગર કીર્તન મંડળી હસ્તે કરશન ભગત, સ્વ અર્જણભાઈ જેરામભાઈ કછટિયા હસ્તે ગોપાલભાઈ. ગોપાલભાઈ આવો ચા દેતા રહેતા સન્માન. સ્વ દામાભાઈ દેવસીભાઈ નકુમ તેજાવાડી. આપણા વિસ્તારમાં કોઈના સ્વર્ગવાસ પછીના પણ જે પૈસા મળેલા હોય અથવા તો ગૌચરમાં ચરો નાખ્યો હોય એની પણ યાદી કરી લીધી છે. આપીવાડી મિત્ર મંડળ હર્ષદપુર, અરુણભાઈ મોહનભાઈ ચોપડા કડિયારવાડી. આપીમાંથી આ કેટલા પાયની છે કયા મિત્ર મંડળ કોણ આપીવાડી નથી કોઈ નહીં આવ્યા હોય તો શ્રી 108 શિરોમણી બાવાજી મહારાજ હસ્તે ધીરજ કાનજી એનારી ગોલાઈ. મામાની ક્યાં ગયા આવી જાવ. સ્વ કમરબેન વાલજી નવીવાડી. દેવજી કેશવ લીરિયાવાડી. સ્વ લક્ષ્મીબેન મુરજીભાઈ જીવલાવાડી હસ્તે મુકેશભાઈ. સ્વ જીવા દામા તેજાવાડી હસ્તે મુરજી જીવા. સ્વ અર્જણ રવજી કંજારિયા હસ્તે કાંતિ અર્જણ. કારાભાઈ કાંતિલાલ સ્વ હરિભાઈ વાલજીભાઈ નકુમ હસ્તે અતુલભાઈ તથા સંજયભાઈ. સ્વ નાનુબેન વેલજીભાઈ જીવલાવાડી હસ્તે જમનભાઈ. આમાં કદાચ એક નામ લખ્યું હોય પણ બીજા ભેગા હોય તો ભાઈ આવી જાવ એમ. સ્વ ગોવિંદભાઈ કેશવભાઈ નકુમ હસ્તે મુકેશભાઈ સ્વ પેથાભાઈ સાણાભાઈ હસ્તે રમેશભાઈ ગોપાલભાઈ લીરિયાવાડી. મામાદેવ મિત્ર મંડળ ડાગાવાળા પરિવાર લીરીની ખાટ પાસે. હલો હીરાભાઈ. હારી હીરાભાઈ રમેશભાઈ ગોવિંદભાઈ લીરિયાવાડી. રમેશભાઈ ગોવિંદભાઈ લીરિયાવાડી. સુરેશભાઈ મંજીભાઈ ચોપડા ખેરાવાડી. જમનભાઈ અરજીભાઈ ચોપડા ખેરાવાડી. સ્વ કરશનભાઈ લખુભાઈ હસ્તે નાનજીભાઈ આંબાવાડી. બોલાઈ ગયું. નાનજીભાઈ મેઘાભાઈ ખેરાવાડી. નિલેશભાઈ જેરામભાઈ ઘંટીવાડા. હામે 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 ધોરીવાવ અરબમ દાદા પરિવાર હસ્તે માવજીભાઈ માવજી પાંચા. ધોરીવાવ મિત્ર મંડળ માંથી કોઈ હોય અરબમ દાદા પરિવાર માંથી કોઈ આવી જાય. ગોપાલ સાહેબ સ્વ મુરીબેન તેજાભાઈ હસ્તે નાથાભાઈ. ઈ ઓલું બાવાજી દેવરાજ પ્રેમજી ખારાવાડી. કારુભાઈ પ્રેમજીભાઈ ખારાવાડી અને ખીમજીભાઈ પ્રેમજીભાઈ ખારાવાડી. કરશનભાઈ નાનજીભાઈ મનજીભાઈ દેવજીભાઈ ખારાવાડી. જગદીશભાઈ કરશનભાઈ તેજાવાડી બકાલી. જયંતિભાઈ પ્રેમજીભાઈ આંબાવાડી. સ્વ દેવસીભાઈ નાનજીભાઈ
રામનગર સરપંચ દેવસિંહ નાનજીભાઈ, હસ્તે હસમુખભાઈ, ભાણજીભાઈ સૌજીભાઈ જીવલાવાડી, સ્વ હિતેનભાઈ જયંતિભાઈ, હસ્તે જમનભાઈ જીવલાવાડી, સ્વ નાનુબેન વેલજીભાઈ, હસ્તે વનિતભાઈ, ભાઈ તો મોકલી દે, આવા દિયો. જેનું નામ બોલાઈ ગયું એને પાછળથી આવે તો આગળ અહીંયા મોકલી દેજો. ખબર પડીને આવા દેજો. છબીલા મિત્ર મંડળ, હાલો ભાઈ, મિત્ર મંડળ આવે. ઉભા થાવ. તમે આવી જાઓ. હાલો હાલો તમે ના પરિમળ ઉભા થાવ. તમે કાયમ બધું જેવા ચરો નાખો જો. અમને કોઈ ક્યાંય જતા જ નથી. ગોરધન છે, મુનો છે, ડોક્ટર સાહેબ છે, દેવજીભાઈ છે. ખરેખર તમારી મહેનત ને ધન્યવાદ છે ભાઈ સાહેબ. અમારો થી છબીલા મિત્ર મંડળ દર વર્ષે ઉભો થાવ. હોળીના દિવસે ખૂબ સારો પ્રોગ્રામ કરે છે. હાલો પક્કા ચરો નાખવા જાય પક્કા આપણા જ નથી દેવા. પક્કા ને ખાસ લ્યો. પક્કા પકા ઉભો થા પકા. પક્કા ને પરિમલ ઉભા રહ્યો અહીંયા બધાય. કેટલા એને ખબર પડે. ઉઠીને આપણે તો આ કાયમ ઉઠીને કામ મૂકીને ચરો નાખવા જાય. પરિમલ ઉભા થા. હાલો, હાલો. બધા વગાડતા રહો આખી રાત. ફરમ આવે ઊભું ના ના થાવ. ઈ વેતન બહુ પૂછે મળતો હોય ભાઈ. થોડો એ નામી કહેવાય. રોજ જાય ને એટલા જણા ઘણા. ના કાયમ ભેગું પરસોત્તમભાઈ પ્રેમજીભાઈ ચોપડા, કોનસરવાડી, દેવજીભાઈ છે પીપી ચોપડા, નાનજીભાઈ પુંજાભાઈ પરમાર, લાખાવાળી જયંત ક્યાં ગયો હતા કે નાનજીભાઈ છે? જયંત હતો ને નાનજીભાઈ તબિયત બરાબર નથી. કારુભાઈ કાનજીભાઈ નકુમ, પટેલિયાવાડી, આ બધું અત્યાર સુધી જે ગાયોના ગૌચારામાં ફૂલ નહીં તો ફૂલની પાખડી રૂપે કોક ડાયરેક્ટ ચરો નાખી જાય, કોક પૈસા લખાવી જાય, એવા બધા નામ છે. ઘણા બધા પોતાની રીતે પણ નાખી જતા હોય અને એક છૂટાથી માંડીને એક ગાડી સુધી આવે એ બધાને આપણે શબ્દોથી સન્માન કરીએ છીએ. વિશેષમાં અહીંયા અને કાયમના માટે જે ચણ પડે છે એમાં પણ ઘણા લોકોનો કાયમ માટે સહકાર મળે છે. અહીંયા 27 મણ ચણ દલવાડી બ્રધર્સ માર્કેટિંગ યાર્ડ તરફથી મળે છે. તો ચંદુભાઈને કહું કે સન્માન સ્વીકાર કરે. કાયમના માટે ચણની અહીંયા પણ ખૂબ જરૂરિયાત મળે છે. સ્વર્ગસ્થ જીતેન્દ્રભાઈ લાલજીભાઈ નકુમ, હસ્તે લાલજીભાઈ 50 મણ ચણ મળેલ છે. શ્રેય ક્યાં ગયો? આવે આવે. મહેશભાઈ હરિભાઈ નકુમ 50 કિલો, રમેશભાઈ ડોસાભાઈ ચોપડા 50 કિલો, મુરીબેન તેજાભાઈ ખાણદર 2000 રૂપિયા રોકડા ચણ પેટે, મનસુખભાઈ વાલાભાઈ નવીવાડી 10,210 રૂપિયા રોકડા ચણ પેટે મળેલ છે. પ્રેમજીભાઈ દેવજીભાઈ તેજાવાડી 2100 રૂપિયા ચણ પેટે, સ્વ જીવાભાઈ દામાભાઈ 1500 રૂપિયા ચણ પેટે, રવજીભાઈ સૌજીભાઈ તેજાવાડી 2100 રૂપિયા ચણ પેટે મળે. આ બધા સન્માન માટે ગોવિંદભાઈ સૌજીભાઈ ચોપડા જલેલિયાવાડી પ્રસાદ માટે મળેલ છે. ગોવિંદ સાહેબ ને દર મંગળવાર શુક્ર કાયમ કેળા ને ફ્રૂટ દર મંગળવાર અને શુક્રવાર ગોવિંદ સાહેબ ગોવિંદભાઈ સૌજીભાઈ ચોપડા તરફથી અહીંયા શનિવાર મંગળવાર ને શનિવારે અહીંયા ધૂનમાં પ્રસાદી માટે ફ્રૂટ મળે છે. વિશેષમાં અહીંયા હનુમાનજીના મંદિરે અત્યારે જે મંદિર છે એની પાસે એક હાઈટમાં ઉપર જે આપણે ગામડામાં જોતા હોય મોરલા બનાવેલો હોય એ પ્રકારનો મોરલો અમે દલવાડી બ્રધર્સ તરફથી
અહીંયા ભેટ આપવા માટે ઓર્ડર આપી દીધો છે. સવારે 5 વાગ્યામાં પેલા ઓટોમેટિક ઈ વાગશે અને વાગ્યા પછી એમાં હનુમાન ચાલીસા ચાલુ થશે. એવું આખું જસદણમાં બને છે અને એનો ઓર્ડર આપી દીધો છે. અને અહીંયા ટૂંક સમયમાં આપણા હનુમાનજીના મંદિરે અમારા તરફથી દલવાડી બ્રધર્સ તરફથી અહીંયા આપણા ગામમાં જે બધાય ગામમાં આપણે ગામડે જાય એટલે મોરલો હોય, ક્યાંક સિમેન્ટ નો ચણેલો હોય, ક્યાંક આવો અત્યારે ડિજિટલ પતરાથી બનાવેલો હોય બધું, એમાં સ્પીકર ને એટલે ટૂંક સમયમાં આવી જશે એટલે અહીંયા આપણે લગાડી દઈશું. અને હનુમાન ચાલીસા સવારમાં વાગે એ ખૂબ સારું કહેવાય. જુઠા શાળાની મંડળી એમના વતી જે હોય એ પણ સન્માન સ્વાગત કરે. કારણ કે મંડળી હોય જ્યાં પણ રમતા હોય કાયમ માટે ગાયોના ગૌચારા માટે 1-2 કલાક 3 કલાક સુધી ગળા ફાડી અને ચરો ભેગો કરતા હોય. સનાતન મિત્ર મંડળ લીરિયાવાડી જે દર વખતે ગાયોના ગૌચારાના લાભાર્થે કરે છે, જે પણ અહીંયા હોય એમાંથી રાજુ હે કઈ વાંધો નહીં. જે પણ સેવાકીય પ્રવૃત્તિઓ ચાલે છે એની બધા આપણે અહીંયા નોંધ લઈએ છીએ. વિશેષમાં આપીવારામાંથી કોઈ નથી. કાયમ માટે અહીંયા ગૌચરાનું અને ચણનું જે પણ ઈચ્છા હોય, કારણ કે કાયમી માટે નહીં, આમ તો સાંજે ધૂન તો દરરોજ ચાલુ જ હોય 1 કલાક. એટલે આ બધા એને ગોતવા સેલા પડે કે આપણે સારું કામનું ઠેકાણું ગોતતા હોય કે આપણે ક્યાંક દેવા હોય 5 પૈસા તો ક્યાં ગોતવા જવા, સારી જગ્યાએ ક્યાં આપવા જવા, એને બદલે આપણા ગામમાં દરરોજ આ વડીલો અહીંયા બેસીને ભગવાનના નામ લે છે. કારણ કે આપણે બધા આપણા ધંધામાં એટલા વ્યસ્ત હોય કે આપણે સમય નથી, પણ આપણા ગામ વતી ગામનું જે નામ છે, કારણ કે ખાલી ધરમપુર હોય ને ધરમ બંધ કરી દે તો પછી આમાંથી આગળ બીજું પૂર ચાલુ થઈ જાય. એટલે ધરમપુરના ગામને શોભે એવું કામ આપણા અહીંયા વડીલો કરે છે. એટલે એકવાર એ બધા ધૂન જે બોલે છે એને આપણે તાળીઓથી વધાવીએ. કારણ કે આપણે 12 મહિનામાં એકવાર જવું હોય તો આપણે આળસ થતી હોય, એને બદલે દરરોજ ઉઠીને 1 કલાક આવી જવું એ ધન્યવાદને પાત્ર છે. આગળ આપણે હવે ભજન સંતવાણીનો કાર્યક્રમ ભજન કરો. દેવાઈ ગયું હે ને, પણ ચા પીને જો કે બહુ કીધું ને પેલા એ કે ભજન પ્રોગ્રામ બહુ કઈ કરવાની ઈચ્છા નથી, પણ ખાસ ઈચ્છા આ હતી કે ભાઈ આ બધા કાયમી બિરદાવવા એ જરૂરી છે. આ ભગવાનની દયા છે ત્યાં બધું આવ્યા રાખે, નકર આ પૂરું થાય નહીં. દેવાવાળાને આપણે ભગવાનને એવી પ્રાર્થના કરીએ કે એને હજી દ્વારકાધીશ જાજો દે. અહીંયા હજી દઈ જાય, પંખી છે, ગાયો છે, ગાય છે. મને ભાઈ આ તો કહું છું કઈ કેવું જ નથી. 5000 થી માંડીને 1.5 લાખ સુધીના જે આમાં દાતા રહેવાનું એ છે. વ્યક્તિગત કોઈ કઈ કહેતો પણ 5000 થી માંડીને 1.5 લાખ સુધીના પૈસા દઈ કે ભાઈ આ ચરો લઈ લીધો અથવા તો લઈ નાખી દઈએ તો આપણે કાંઈક તો મારે કરવું ને. પણ ધન્યવાદ છે, આપણે ભગવાનની પ્રાર્થના કરીએ કે ભગવાન એને દ્વારકાથી જાજો દે. બોલીએ શ્રી દ્વારકાધીશ. હવે મજા આવે એટલી વાર ભજન કરવા, પણ બહુ લાંબુ નહીં.